ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ફરી એકવાર ચિંતાનું કારણ બન્યો છે। વર્ષ 2024માં રાજ્યમાં આ વાયરસે 82 બાળકોનો ભોગ લીધો હતો, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 12 બાળકોના મોત નોંધાઈ ચૂક્યા છે। અત્યાર સુધી એવી માન્યતા હતી કે ચાંદીપુરાનો ખતરો માત્ર ગામડા સુધી મર્યાદિત છે, પરંતુ આરોગ્ય નિષ્ણાંતો હવે શહેરોના માતા પિતાને પણ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે। ચાંદીપુરા વાયરસ ફેલાવતી ભૂરા રંગની ઝીણી સેન્ડફ્લાય માત્ર ગામડામાં જ નહીં, પરંતુ ગંદકી, ભેજ અને જૂની ઇમારતો ધરાવતા શહેરોના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે। 2024માં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરો પણ ચાંદીપુરાના કેસ નોંધાઈ ચૂક્યા હતા। ડોક્ટરોનું કહેવું છે કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ વાયરસ ઝડપથી અસર કરે છે। બાળકને તાવ, ઉલટી કે ઝાડા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે, કારણ કે ચાંદીપુરાની હજુ સુધી કોઈ ચોક્કસ દવા કે વેક્સિન ઉપલબ્ધ નથી, જેના કારણે આ વાયરસ સતત ફેલાતો હોય તેવા પ્રકારના પણ અનેક નિષ્ણાતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જ્યારે ગંદકી અને ભેજવાળા વિસ્તારોમાં આ ખતરો વધુ જોવા મળે છે, કારણ કે ગંદકીમાં આ સેન્ડ ફ્લાય જે માદા છે તે ઈંડા મુકતી હોય છે, અને તે ઈંડામાંથી જ્યારે બચ્ચા બહાર આવે છે ત્યારે ધીરે ધીરે તે મોટા થઈને જે નાના બાળકોને ખાસ કરીને વધુ કરડતા હોય છે, ફેસ ઉપર વધુ કરડવામાં આવે છે, અને તેના જ કારણે ચાંદીપુરા વાયરસ ક્યાંક ને ક્યાંક ફેલાતો જોવા મળી રહ્યો છે। આ વાયરસ ચેપી રોગ નથી, તે માત્ર એક જ કોકને ટચ કરવાથી અથવા તો અન્ય વ્યક્તિને અડવાથી આ વાયરસ નથી ફેલાતો, તે એક માખીના દ્વારા ફેલાય છે, અને તે ભૂરા રંગની ઝીણી માખીથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે, અને તેના જ કારણે હવે સાવચેતી રાખવાની વધુ જરૂર ઊભી થઈ છે। હવે આ માખીથી ડરવાની જરૂર નથી, આ વાયરસથી ડરવાની કોઈ જરૂર નથી। લોકોને હવે ખાસ કરીને માતા પિતાને સાવચેતી રાખવાની વધુ જરૂર છે। બાળકોને ફૂલ સ્લીવ્સના કપડાં પહેરાવવા જરૂરી બની ગયા છે। જે દિવાલ છે, ખાસ કરીને દિવાલોમાં જે ઝીણી જે પતલી તિરાડ પણ હોય છે, તે તિરાડની અંદર આ માખી વસવાટ કરતી હોય છે, અને તે માખી તેના દ્વારા જ ફેલાઈ રહી છે। માટે જ હવે માતા પિતાને સાવચેતી રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે। બાળકોને ખાસ કરીને આ માખી કેવી રીતના અસર કરે છે, તેને કેવી રીતના કરડે છે, અથવા તો બાળકોમાં સૌથી વધારે આ રોગ કેમ જોવા મળે છે, કારણ કે બાળકોની રોગ પ્રતિકાત્મક શક્તિ જે હોય છે, ખાસ કરીને તે ઓછી હોય છે, જેના કારણે બાળકો વધુ ભોગ બની રહ્યા છે। સૌથી વધુ ગયા જે 2024-25માં જે વાયરસ ફેલાયો હતો, 2024માં 82 થી 83 જેટલા લોકોને આ રોગ થયો હતો, તે લોકોનું મોત થયું હતું। આ વાયરસને કોઈ રસી છે નહીં, ખાસ કરીને તેના કારણે કોઈ દવા બી નથી પર્ટિક્યુલર, તેના કારણે આ વાયરસમાં મોતની સંભાવના વધુ થઈ જતી હોય છે, અને વાયરસ ખૂબ સતત બાળકોના શરીરમાં ફેલાઈ જાય છે। 2-3 દિવસમાં જ જો બાળકોને સારવાર ન મળે તો મોત થતું હોય છે, મોત નિપજતું હોય છે, જેના કારણે આ વાયરસ ખૂબ વધુ ગંભીર માનવામાં આવી રહ્યો છે। ખાસ કરીને તેવી માન્યતા હતી કે ગામડાઓમાં આ જે માખી છે, ખાસ કરીને તે વધુ જોવા મળે છે, આ રોગ ગામડાઓમાં ફેલાય છે, પરંતુ તેવી માન્યતા નકારી ન શકાય, કારણ કે મહાનગરોમાં પણ ક્યાંક ને ક્યાંક આ સેન્ડફ્લાય માખી જોવા મળતી હોય છે। અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં પણ આ વાયરસના કેસો નોંધાઈ ચૂક્યા છે। ખાસ કરીને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે, જ્યારે જે જગ્યાએ આપણે રહી રહ્યા છીએ, સોસાયટી અથવા તો આસપાસ સ્વચ્છતા રાખવી હવે ખૂબ જરૂરી બની ગઈ છે। જ્યારે ગામડાની સાથે શહેરોમાં પણ ચાંદીપુરાનો ખતરો વધી ગયો છે। શહેરોમાં પણ આપણે એવું ન માની શકાય કે ચાંદીપુરા વાયરસ નહીં ફેલાય, પરંતુ તે ફેલાઈ શકે છે, તેની શક્યતા પણ ખૂબ વધુ જોવા મળી રહી છે। જ્યારે ચાંદીપુરાથી ડરનો માહોલ માતા પિતામાં જોવા મળી રહ્યો છે, માતા પિતામાં પણ ચિંતા ખૂબ વધી ગઈ છે। બાળકોને સાવચેતી રાખવાની હવે ખૂબ જરૂરિયાત ઊભી થઈ ગઈ છે, બાળકોને આખા કપડાં પહેરાવવા ખૂબ જરૂરી બની ગયા છે। માત્ર નાની મોટી સાવચેતી રાખવાથી જ બાળકોને આપણે સુરક્ષિત રાખી શકીશું। જે પ્રમાણે હવે માહિતી ઓથેન્ટિક સોર્સ દ્વારા અથવા તો પછી જે આરોગ્ય વિભાગો અથવા તો સરકાર દ્વારા, તંત્ર દ્વારા જે આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે, અથવા તો જે માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે, તે માહિતી પર જ ધ્યાન આપવા માટે અને તેની ઉપર જ વિશ્વાસ રાખવા માટે તંત્ર તરફથી કહેવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની જે માહિતી મળી રહી છે, અથવા તો જે ભ્રામક સમાચાર મળી રહ્યા છે, તો તેના પર જે વાયરલ સમાચાર છે તેના પર વિશ્વાસ ન રાખવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। માત્ર તંત્ર તરફથી જે આંકડાઓ જાહેર કરવામાં આવે, જે માહિતી આપવામાં આવે, જે અપીલો કરવામાં આવે, તેના પર જ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની ગયું છે। જ્યારે 2024માં વાયરસ ફેલાયો હતો, આ વર્ષે અત્યાર સુધી 12 બાળકોના મોત થયા છે। 2024માં જે આંકડો સામે આવ્યો હતો, 82 જેટલા બાળકોના મોત થયા હતા। આ વખતે તંત્ર વધુ એલર્ટ જોવા મળી રહ્યું છે। તંત્ર
હવે કાર્યવાહી કરી રહ્યું છે સરહદીય વિસ્તારોમાં, ખાસ કરીને જે જગ્યાએ આ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે તો તે જગ્યાએ હવે તંત્ર દ્વારા ખાસ કરીને ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે, સર્વે પણ કરવામાં આવી રહ્યો છે અને જે જગ્યા પર હવે ચાંદીપુરા વાયરસના અંશ મળી આવ્યા છે તો તે જગ્યા પર હવે કામગીરી થઈ રહી છે.